ધોરણ 12 વિષય સંસ્કૃત પાઠ 11 દ ઇતિ દ એમ સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 1. પ્રજાપતિઃ કમ વર્ણમ પ્રોક્તવાન. ઓપ્શન એ ચ, બી દ, સી મ, ડી પ. જવાબ છે બી દ. 2. દામ્યત ઇત્યસ્ય કઃ અર્થઃ. ઓપ્શન એ દ્વેષમ કુરુત, બી દમનમ કુરુત, સી દાનમ કુરુત, ડી દર્શનમ કુરુત. જવાબ છે બી દમનમ કુરુત. 3. દત્ત ઇત્યુપદેશઃ કસ્मै પ્રદત્તઃ. ઓપ્શન એ મનુષ્યાય, બી દાનવાય, સી સર્વજનાય, ડી દેવાય. જવાબ છે એ મનુષ્યાય. 4. દયધ્વમ ઇત્યસ્ય કઃ અર્થઃ. ઓપ્શન એ દાનમ કુરુત, બી ધ્યાનમ કુરુત, સી દયામ કુરુત, ડી દમનમ કુરુત. જવાબ છે સી દયામ કુરુત. ત્યાર પછી પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. 1. પ્રજાપતેઃ કતિ પુત્રાઃ તે ચ કે. ઉત્તરમ પ્રજાપતેઃ ત્રયઃ પુત્રાઃ તે દેવાઃ મનુષ્યાઃ અસુરાઃ ચ આસન. 2. પ્રજાપતિઃ દેવાન કિમ ઉપદિષ્ટવાન. ઉત્તરમ પ્રજાપતિઃ દેવાન દ અર્થાત દામ્યત ઇતિ ઉપદિષ્ટવાન. દેવાઃ સ્વભાવતઃ અદાન્તાઃ અતઃ તેઃ દાન્તેઃ ભાવ્યમિતિ. 3. મનુષ્યાઃ સ્વભાવતઃ कीदृशाः सन्ति. ઉત્તરમ મનુષ્યાઃ સ્વભાવતઃ લુબ્ધાः सन्ति. 4. સ્વભાવતઃ કે ક્રૂરાः सन्ति. ઉત્તરમ રાક્ષસાः સ્વભાવતઃ ક્રૂરાः હિંસાદિપરાः ચ સन्ति. 5. હિતમ ઇચ્છતા જનેન કિમ અનુષ્ઠેયમ. ઉત્તરમ હિતમ ઇચ્છતા જનેન દમમ દાનમ દયામ ચ એતત ત્રયમ અનુષ્ઠેયમ. ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. 1. દ ઇતિ પાઠ કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. ઉત્તર દ ઇતિ પાઠ બૃહદારણ્યક ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાંથી લેવામાં આવ્યો છે. 2. દેવો મનુષ્યો અને દાનવોએ પ્રજાપતિ પાસે શી યાચના કરી. ઉત્તર દેવો મનુષ્યો અને દાનવોએ પ્રજાપતિ પાસે જઈને યાચના કરી કે અમારા માટે જે હિતકારક અક્ષર હોય તેનો અમને ઉપદેશ આપો. 3. દ વર્ણના માધ્યમથી કયા ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે. ઉત્તર દ વર્ણના માધ્યમથી દામ્યત અર્થાત ઇન્દ્રિયોને કાબુમાં રાખો, તેમનું દમન કરો. દત્ત અર્થાત દાન કરો અને દયધ્વમ એટલે પ્રાણી માત્ર પર દયા કરો. આમ અહીં દમન, દાન અને દયા 3 ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે. 4. મનુષ્યોએ દ વર્ણનો કયો અર્થ લીધો, શા માટે. ઉત્તર મનુષ્યોએ દ વર્ણનો દત્ત દાન કૌંસમાં આપો એવો અર્થ લીધો, કારણ કે મનુષ્યો સ્વભાવથી જ લોભી હોય છે. આથી તેમણે પોતાની વસ્તુઓનું દાન કરવું જોઈએ. 5. દેવોએ દ વર્ણનો દમન કરો એવો અર્થ શા માટે લીધો. ઉત્તર દેવો સ્વભાવથી જ દમન ન કરનારા હોય છે. તેમના માટે સર્વ પ્રકારના ભોગ સુખ સમૃદ્ધિના પદાર્થો સહેલાઈથી મળી રહેતા હોવાથી દેવોએ દ વર્ણનો દમન કરો એવો અર્થ લીધો, કારણ કે તેમણે દમનશીલ બનીને ઇન્દ્રિય નિગ્રહ દ્વારા જીતેન્દ્રિય બનવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 4 સમીક્ષાત્મક નોંધ લખો. પ્રજાપતિનો ઉપદેશ દ. ઉત્તર ઋગ્વેદના ઐતરેય ઉપનિષદના 5મા અધ્યાયના બીજા બ્રાહ્મણમાં પ્રજાપતિ બ્રહ્માની દ એવી આખ્યાન કથા આવે છે. તે આ પાઠમાં સંપાદિત કરવામાં આવી છે. એકવાર દેવો મનુષ્યો અને દાનવોએ બ્રહ્મા પાસે જઈને પોતાના માટે કલ્યાણકારક એવા વર્ણની ઉપદેશની યાચના કરી.
ઉત્તરમાં પ્રજાપતિએ તેમને દ દ દ એવો વર્ણ કહ્યો. પ્રજાપતિ બ્રહ્માનો દેવો, મનુષ્યો અને દાનવો માટે આ દ એ એક જ ઉપદેશ છે, પરંતુ તે દેવો માટે દામ્યત અર્થાત દમન કરો, ભોગવિલાસથી પર રહીને પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખો, સંયમ રાખો એમ બોધ આપે છે. મનુષ્યો માટે દત્ત એટલે દાન આપો, દાન કરો એમ સૂચવે છે, કારણ કે માનવો સ્વભાવથી જ લોભી પ્રકૃતિના હોય છે. તેથી તેમણે પોતાને મળેલી વસ્તુઓનું અન્ય જરૂરિયાતવાળા લોકોને દાન કરવું જોઈએ. દાનવો માટે દયધ્વમ અર્થાત દયા કરો એવો ઉપદેશ આપે છે. અસુરો સ્વભાવે ક્રૂર અને હિંસા વગેરે કરનારા હોય છે. આથી તેમને પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી આવશ્યક છે. આમ એકમાત્ર દ વર્ણ 3 અર્થ આપે છે. આ ત્રિવિધ અર્થને દર્શાવવા માટે અહીં દ દ દ એમ 3 વાર પ્રજાપતિ બ્રહ્માએ ઉપદેશ કર્યો છે. અહીં દમન કરો, દાન આપો, દયા કરો આ વાક્યોને ઉપલક્ષિત કરવા માટે અનુકરણના રૂપમાં બ્રહ્માની દૈવી વાણીમાં 3 વાર દકારનો ઉચ્ચાર થયો છે. આમ દ વર્ણ તરીકે એક સમાન હોવા છતાં વિવિધ સંદર્ભોમાં તેના અર્થ વિભિન્ન છે. આ એક અક્ષરનો ઉત્તમ ઉપદેશ છે. દેવો, મનુષ્યો અને દાનવો ત્રણેય પ્રજાપતિના પુત્રો છે. તેથી પુત્રોને પિતા હિતનો જ ઉપદેશ કરે છે. માટે પુત્રોએ પણ પોતાના માટેનો આ પરમ હિતનો ઉપદેશ સ્વીકારવો જોઈએ. મનુષ્યોએ પણ આ ત્રણેય દનું શિક્ષણ લેવું જોઈએ. મનુષ્યો જ અદાંતતા આદિ 3 દોષોની અપેક્ષાથી તેમજ સત્વ, રજસ અને તમસ આ ગુણો અનુસાર જુદા જુદા નામ ધારણ કરે છે. તેથી પોતાનું હિત, કલ્યાણ ઈચ્છતા મનુષ્યોએ આ ત્રણેય સાધનો શીખવા જ જોઈએ. પોતાના ગંભીર તત્વચિંતન માટે સુપ્રસિદ્ધ ઉપનિષદોની આકર્ષક ઉપદેશ પદ્ધતિ અહીં જોવા મળે છે.